હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 5મું આપણે જોતા હતા, જેનો છેલ્લો પ્રશ્ન છે, એટલે કે પાર્ટ 2માં ચેપ્ટર 5મું કંપનીના સંચાલકો, જેની અંદર આ પ્રશ્ન આપણો 12મો છે, જે તફાવતનો કે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચે આ તફાવત આપણે જોઈએ તો મેનેજિંગ ડિરેક્ટર છે એ અને ડિરેક્ટર એ બંને વચ્ચેના મુદ્દા છે એ સાથે જ મેં લીધેલા છે આ પ્રશ્નની અંદર. અમુક જે આ ચેપ્ટરની અંદર એવા મુદ્દા છે, જે પોઈન્ટ છે, જે આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા છે, જેની આપણે વિગતે જોઈએ તો સંચાલકોની જે લાયકાતો અને ગેરલાયકાતો છે એ નીકળી ગયેલો મુદ્દો છે. પછી સંચાલકોની નિવૃત્તિ, સંચાલકોનું રાજીનામું અને સંચાલકને હોદ્દા પરથી દૂર કરવા, આ મુદ્દા છે એ બધા નીકળી ગયેલા છે. ત્યાર પછી ડિરેક્ટર પદનું ખાલી સ્થાન, એ પોઈન્ટ પણ નીકળી ગયો છે આપણે ત્યાં. અને સંચાલકોની ફરજો અને સંચાલકોની જવાબદારી, એ પોઈન્ટ પણ જે આ ચેપ્ટર 5મું છે એ અભ્યાસક્રમની અંદરથી કુલ 5 પોઈન્ટ નીકળી ગયેલા છે. તો આ જે પોઈન્ટ હું લઉં છું, જે પ્રશ્ન છે ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચેનો તફાવત, એ આપણા અભ્યાસક્રમની અંદર છે. તો એની વિગતે આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે નિમણૂક, એટલે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તે માટે તો બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર. અને નિમણૂકની શરતો પણ તે નક્કી કરે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર. હવે આપણે ડિરેક્ટરના તફાવતની અંદર જોઈએ તો ડિરેક્ટરની નિમણૂક છે કંપનીનું જે વાર્ષિક, એટલે કે વર્ષમાં એકવાર સામાન્ય સભા ભરવામાં આવે છે, કંપનીની અંદર સભા ભરાય છે, તેની અંદર નિમણૂકની શરતો પણ નક્કી કરવામાં આવતી નથી, પરંતુ એ કંપનીના વાર્ષિક સભાની અંદર ખાલી રજૂઆત કરવામાં આવે છે કે આપણે જે ડિરેક્ટરની નિમણૂક કરી છે. ત્યાર પછી બીજો પોઈન્ટ મુદ્દત. મુદ્દત એટલે સમય મર્યાદા. તો કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તો એની મુદ્દત એટલે કે સમય મર્યાદા 5 વર્ષ માટેની ગણવામાં આવે છે. જ્યારે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તો ક્રમ અનુસાર વર્ષના અંતે એ નિવૃત્ત થઈ જાય છે. એટલે કે ડિરેક્ટર છે કંપનીની અંદર એ વર્ષના અંતે, એટલે કે 1 વર્ષ માટે જ હોય છે. વર્ષે એમને નિવૃત્ત, 1 વર્ષ પૂર્ણ થાય એટલે એને નિવૃત્ત કરી દેવામાં આવે છે. વળી પાછા બીજા ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે સ્થાન, એટલે કે મેનેજિંગ ડિરેક્ટરનું સ્થાન શું છે? તો કે મેનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટરમાંના એક જ છે જે રોજબરોજનો કંપનીનો વહીવટ સંભાળે છે. એટલે એમનું સ્થાન, એનો હોદ્દો એ મહત્ત્વનો ગણવામાં આવે છે. જ્યારે ડિરેક્ટર, તો કે ડિરેક્ટર એ શેર હોલ્ડરોએ મતદાન દ્વારા ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે જે કંપનીનો વહીવટ કરે છે. એટલે કે શેર હોલ્ડરોએ મતદાન આપી, ચૂંટણી કરી અને એને પ્રતિનિધિનું રૂપ, એટલે કે સ્વરૂપ આપેલું છે અને પ્રતિષ્ઠા આપેલી છે, જેથી એ કંપનીની અંદર ડિરેક્ટર છે એનો કંપનીનો વહીવટ કરે છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે મેનેજિંગ ડિરેક્ટરની અંદર, તો કે ફરજિયાતપણું, એટલે કે ફરજિયાત રીતે એને આવવાનું રહે છે કે નહીં તે. તો કે મેનેજિંગ ડિરેક્ટરની જ્યારે નિમણૂક થતી હોય છે ત્યારે એનું ફરજિયાતપણું, એટલે કે ફરજિયાત મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થતી જોવા મળતી નથી. કંપનીના સંચાલકોને એવું લાગે કે આપણે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી છે તો જ એ કરી શકે છે. ડિરેક્ટર, તો કે ડિરેક્ટરની નિમણૂક છે એ કંપનીની અંદર ફરજિયાત ગણવામાં આવે છે. પાંચમું એનો તફાવત છે મેનેજિંગ ડિરેક્ટરની કામગીરી, એટલે કે કામ કરવામાં જે કાર્યને સોંપવામાં આવે છે તે, એની કામગીરી શું છે મેનેજિંગ ડિરેક્ટરની? તો કે મેનેજિંગ ડિરેક્ટરની રોજબરોજની, એટલે કે કંપનીની અંદર રોજબરોજની જે કંઈ કામગીરી છે એ સંભાળે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરે નક્કી કરેલા નીતિ નિયમોનો અમલ કરાવે છે બધા આગળ, અને પોતે પણ અમલ કરે છે. જ્યારે ડિરેક્ટરનો તફાવતમાં જોઈએ તો કે બોર્ડ ઓફ ડિરેક્ટરે રોજબરોજની કામગીરી નથી સંભાળતો, પરંતુ જે કંપનીની અંદર વહીવટ કરવામાં આવતી જે નીતિ નિયમો હોય છે, એટલે કે વ્યવસ્થિત કંપનીનો વહીવટ ચાલે એ માટેના જે નીતિ નિયમો છે એ ડિરેક્ટર નક્કી કરે છે.
નિયંત્રણ. છઠ્ઠો પોઈન્ટ છે નિયંત્રણ. નિયંત્રણ એટલે અંકુશ થાય. મેનેજિંગ ડિરેક્ટર ઉપર પણ અંકુશ હોય છે અને ડિરેક્ટર ઉપર પણ અંકુશ હોય છે, પણ ડિરેક્ટર છે કંપનીના એ સ્વતંત્રતા ધરાવે છે, જ્યારે મેનેજિંગ ડિરેક્ટર છે એ સ્વતંત્રતા ધરાવી શકતા નથી, એટલે કે એની ઉપર નિયંત્રણ હોય છે. તો કે મેનેજિંગ ડિરેક્ટર એ બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણ એટલે કે અંકુશ હેઠળ એ કામ કરે છે. મેનેજમેન્ટ કરનાર જે છે, જે મેનેજર તરીકેના ડિરેક્ટર રાખ્યા છે, મેનેજિંગ કરે કંપનીનું, તે બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયંત્રણની અંદર એટલે કે અંકુશ હેઠળ એના હાથ નીચે કામ કરે છે એમ કહી શકાય. જ્યારે ડિરેક્ટર એ બોર્ડ ઓફ ડિરેક્ટર સ્વતંત્ર ગણવામાં આવે છે. જે આ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ જ છે ડિરેક્ટર, અને મેનેજિંગ ડિરેક્ટર છે એની નીચે કામ કરે છે. સાતમો પોઈન્ટ છે વળતર. તો મેનેજિંગ ડિરેક્ટરને શું વળતર મળે છે એ જોઈએ. તો મેનેજિંગ ડિરેક્ટરને એનું પદ એટલે કે જે એનો હોદ્દો છે એ ગુમાવે એટલે કે નિવૃત્ત થાય અથવા તો મૂકવો પડે ત્યારે એના બદલ વળતર મેળવવાનો એમનો હક ગણવામાં આવે છે. જ્યારે ડિરેક્ટર એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર જ ગણવામાં આવે છે, જેથી ડિરેક્ટર આવો કોઈ પણ પ્રકારનો હક ધરાવી શકતો નથી વળતર માટે. આઠમો પોઈન્ટ છે સંખ્યા. મેનેજિંગ ડિરેક્ટરની સંખ્યા શું છે, કેટલી હોવી જોઈએ? તો એમની સંખ્યા, જે મેનેજિંગ ડિરેક્ટર છે વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે છે. એટલે કે એક કંપનીમાં સામાન્ય રીતે એક મેનેજિંગ ડિરેક્ટર હોય છે, જ્યારે બીજામાં એ કોઈપણ કર્મચારી સ્વરૂપે કોઈપણ હોદ્દા સ્વરૂપે એને જે રીતે એને નિમણૂક કરવામાં આવે એ રીતે 2 કંપનીમાં કામ કરી શકે છે એમ કહી શકાય છે. ડિરેક્ટર, તો ડિરેક્ટર છે વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકે છે, કારણ કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ બોર્ડે નક્કી કરેલા ડિરેક્ટર, એટલે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટરો હોય છે આવા, કે જે 20 કંપનીમાં એક સાથે કામ કરી શકે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે નિવૃત્તિ. તો મેનેજિંગ ડિરેક્ટર 5 વર્ષ પછી નિવૃત્ત થાય છે, આપણને ખ્યાલ છે, કારણ કે એની નિમણૂક કરવાની શરતો એ 5 વર્ષ સુધીની હોય છે. 5 વર્ષ પછી એ વ્યક્તિને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે પ્રતિનિધિ આવેલા છે એમને એમ થાય કે 5 વર્ષ પછી મારે નિવૃત્ત થઈ જવું છે, અને જો એને એવી ઈચ્છા હોય કે પાછું મારે કંપનીમાં ફરીવાર એમાં ને એમાં રહેવું છે, તો એની પુનઃ નિમણૂકને પાત્ર ગણવામાં આવે. ફરી વખત એ એની એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી શકે છે. ડિરેક્ટર, તો કે કુલ ડિરેક્ટરના 2/3 ભાગમાં ડિરેક્ટરમાંથી 1/3 ડિરેક્ટર દર વર્ષે નિવૃત્ત થતા હોય છે. જે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય છે એમાંથી 2/3 એટલે કે 3 ભાગના 3જા ભાગના દર વર્ષે નિવૃત્ત થાય છે, અને 1/3 ડિરેક્ટર એમાં ડિરેક્ટર દર વર્ષે નિવૃત્ત થાય છે 3જા ભાગના, અને 2 ભાગના છે એમાંથી લેવામાં આવે. જો કે તેની પુનઃ નિમણૂક શક્ય નથી, એટલે કે આ જે બોર્ડ ઓફ ડિરેક્ટરના જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે તે પુનઃ નિમણૂકને ફરી વખત તે નિયુક્ત થઈ શકતા નથી એમ કહી શકાય. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે, જે તફાવતનો ખૂબ મહત્ત્વનો આ પ્રશ્ન છે. ત્યાર પછી આપણે આ નવું ચેપ્ટર જોઈએ, પાર્ટ 2નું, જે ચેપ્ટર 6 છે, કંપનીની સભાઓ એટલે કે મીટિંગ ઓફ ધ કંપની. જેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કંપનીની સભાનો અર્થ સમજાવો. ખૂબ મહત્ત્વનો છે. આ ચેપ્ટરની અંદરથી પણ ઘણા બધા એવા મુદ્દા છે જે આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા છે. ખાસ કરીને આપણે જોઈએ તો એમાં કંપનીની સભાના પ્રકારો છે એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. એમાં શેર હોલ્ડરોની સભા, ડિરેક્ટર્સની સભા અને ખાસ સભા, આ 3 પોઈન્ટ હતા, જે 6.2.1ના પછી 1, 2, 3 એમ ખાસ 3 પ્રકાર કંપનીની સભાના પ્રકારના એ આપણે આ અભ્યાસક્રમની અંદરથી ચેપ્ટર 6માંથી નીકળી ગયેલા છે. એટલે જે મહત્ત્વના પ્રશ્નો છે ખાસ એમનું આપણે આ ચેપ્ટર 6ની અંદર કંપનીની સભાઓની અંદર
મહત્ત્વના જે મુદ્દા છે એને આપણે સમજીએ. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો કંપનીની સભાનો અર્થ. સભા એટલે શું એમ પણ કહીએ તો જ્યાં બે અથવા તો બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે છે અને પોતાના વિચાર વિમર્શો રજૂ કરે, એટલે ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય એટલે કે બધાને સહમત હોય એવા મુદ્દા અંગે બહુમતી થાય અને બહુમતીનો એ નિર્ણય મળે કે આ જે વાત આપણે ચર્ચા વિચારણા કરી એમાં આ યોગ્ય મુદ્દો છે, એમ સર્વસામાન્ય મુદ્દાની બહુમતી થાય છે. જે નિર્ણય લેવામાં આવે છે એને કંપનીની સભા કહેવામાં આવે છે. કંપનીના જે સભ્યો છે એને વૈધિક રીતે અને અવૈધિક સભા બોલાવીને, એટલે કે એ યોગ્ય સમયે નિર્ણાયક સભા બોલાવવા માટે જે નીતિ નિયમો અને આગવી તૈયારી કહેવામાં આવે એ રીતે અને આકસ્મિક રીતે જે સભા બોલાવવામાં આવે છે તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે. એટલે કે જે સંચાલક મંડળની જે સભા છે એ સામાન્ય સભા, આવી રીતે વૈધિક અવૈધિક રીતે સભા બોલાવીને જે જુદા જુદા પ્રશ્નો હોય છે કંપનીની અંદર એની ચર્ચા વિચારણા કરી અને જે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે એમાં વૈધિક સભા એટલે કે ચોક્કસ સમયે, ચોક્કસ તારીખે, ચોક્કસ સ્થળે અને ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલી હોય તેવું કાર્ય એટલે કંપનીની સભા ગણી શકાય છે. જેને વૈધિક કહેવાય કે ચોક્કસ સમય નક્કી કરાયેલો હોય છે, બરાબર, ચોક્કસ તારીખ નક્કી કરેલી હોય છે અને ચોક્કસ સ્થળે આપણે ભેગું થવાનું છે અને જે પ્રશ્નો હોય, જે મુદ્દો હોય એની ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાની છે, તો એ વૈધિક કહેવામાં આવે છે. વૈધિક એટલે એમ કહેવામાં આવે કે આ જે અગાઉથી આયોજન કરવામાં આવેલું હોય છે તે, જેમાં તારીખ, સમય, સ્થળ, મુદ્દો આ બધા ઉપર ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવે ને કંપનીની સભા ગણી શકાય છે. જ્યારે અવૈધિક સભા છે એ આકસ્મિક રીતે નિર્ણયો, કોઈપણ મુદ્દો ઉપસ્થિત થયો હોય, કોઈપણ પ્રશ્ન ઊભો થાય છે કંપનીની અંદર, ત્યારે અવૈધિક સભા બોલાવીને એના ઉપર પણ જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે, જેને આપણે કંપનીની સભા કહી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે સભાની નોટિસની વિસ્તારપૂર્વક સમજૂતી આપો. એટલે કે સભાની અંદર જે નોટિસ મૂકવામાં આવે છે એનો વિસ્તારપૂર્વક આપણે આ પ્રશ્નની અંદર સમજીએ. તો પહેલું છે નોટિસનો અર્થ. અહીં આપણે આ રોંગ પડી ગયું છે, સવાર લખાઈ ગયું છે, પણ સભાની નોટિસનો અર્થ ગણવામાં આવે છે. નોટિસ અહીંયા પણ તમારી આવી ગયું છે, સભા આવે છે એની જગ્યાએ. સભા નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા માટે તેના જે હકદાર સભ્યો છે, એટલે કે તેની અંદર કંપનીની જ્યારે સભા ભરાય છે ત્યારે એમાં હક ધરાવનાર વ્યક્તિ છે, જેમ કે ડિરેક્ટર કે અન્ય કોઈ વ્યક્તિએ 21 દિવસ અગાઉ જાણકારી આપવામાં આવે છે લેખિત પરિપત્ર સ્વરૂપે, જેને સભાની નોટિસ કહેવામાં આવે છે. સભાના હેતુઓ એટલે કે નોટિસ અંગેના હેતુઓ આપણે જોઈએ. પહેલો હેતુ છે હકદાર વ્યક્તિ એટલે કે સભાની અંદર બેસનાર હક ધરાવનાર એવી વ્યક્તિઓને સભા અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવે છે. અને પ્રાથમિક માહિતી આપવાના હેતુના દાખલા તરીકે આપણે જોઈએ તો સભાની તારીખ, સ્થળ, સમય વગેરે એને આપવામાં આવે છે. એટલે પ્રાથમિક માહિતી આપેલી કહેવામાં આવે છે કે આ જગ્યાએ સભા જે ભરાવાની છે, સભા જે રાખેલી છે, એનું આયોજન કરેલું છે, એની નોટિસ પરિપત્ર સ્વરૂપે, લેખિત સ્વરૂપે દરેક હકદાર વ્યક્તિને મળવી જરૂરી છે. તો એ તારીખ, સ્થળ, સમય વગેરે દર્શાવી જેને પ્રાથમિક હેતુ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ છે નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવાની સગવડતા કરી સભામાં સક્રિય ભાગ લઈ શકે એ માટેનો હેતુ ગણવામાં આવે છે નોટિસનો. ત્રીજું છે હકદાર સભ્યોને નોટિસની સાથે સભા અંગે કાર્યસૂચિનો હેતુ પણ આપવામાં આવે. કાર્યસૂચિ એટલે એજન્ડો જ કહેવામાં આવે છે ને. ત્યાર પછીનો પોઈન્ટ કે સભામાં રજૂ થનાર એટલે કે જ્યારે આ સભા ભરાશે ત્યારે એમાં રજૂ થનાર ઠરાવમાં
ઠરાવ શબ્દ આવ્યો એટલે આપણે ઠરાવનો એક મુદ્દો જ આવે છે આ ચેપ્ટરની અંદર, પ્રસ્તાવ અને ઠરાવ બંને. તો આપણે જોઈએ એમ ઠરાવની અંદર ઠરાવનો અર્થ શું થાય છે એ પણ આપણે આગળ જોશું. એ પહેલાં હું તમને કહી દઉં કે ઠરાવ એટલે શું. તો કે કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખાવી શકાય. અને ઠરાવ છે, ખાસ કરીને કહીએ ઠરાવ, તો એ કંપનીની સભામાં સાદી બહુમતીથી એટલે કે ખૂબ ઓછા વ્યક્તિઓની સાથે મળી અને જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. તો ઠરાવ એને કહેવામાં આવે કે કંપનીની સભાની અંદર જે મુદ્દાઓ પર બહુમતી મળે છે સભ્યોની, એને ઠરાવ પસાર કર્યો કહેવાય. એટલે કે એ મુદ્દાને આગળ વધારવો પડે છે ને એ મુદ્દાઓ પર જ કંપની ચાલે એ ઠરાવ કહી શકાય છે. પાંચમો પોઈન્ટ છે સભ્યોને સભા અંગે યોગ્ય વિચારણા કરવા માટેનો પણ સમય આપવાનો હેતુ. તો આ બધા હેતુઓ છે શેમાં આપેલા છે? તો કે શેમાં આપેલા છે? તો કે સભાની નોટિસમાં આપેલા હોય છે. અને જે હકદાર સભ્યો છે એમને લેખિત પરિપત્ર સ્વરૂપે એમને 21 દિવસ અગાઉ જાણ કરવામાં આવે છે. આ ખાલી જગ્યા 1 માર્કના પ્રશ્નની અંદર આવા પ્રશ્નો પૂછાઈ જાય છે વિકલ્પોમાં. હવે નોટિસની મુદ્દત એટલે સમય મર્યાદા. નોટિસ આપવાની સમય મર્યાદા. કંપનીએ કોઈપણ પ્રકારની સભા બોલાવતા પહેલાં તેને એટલે કે તેના સભ્યોને 21 દિવસ અગાઉ નોટિસ આપવાની જરૂર ગણાય છે. એટલે કે 21 દિવસ પહેલાં એમને સભ્યોને જાણ કરી દેવામાં આવે છે. આ મુદ્દત સમય મર્યાદા ગણવામાં આવે છે. ત્યાર પછી નોટિસની વિગતો કહી શકીએ. તો વિગત શું છે નોટિસની અંદર? તો કે સભાની તારીખ, દિવસ અને સમય નક્કી કરવામાં આવેલો, સભા ક્યાં ભરાવાની છે એનું સ્થળ, સભામાં કરવાના કામકાજની કાર્યસૂચિ આપવામાં આવે છે અને ખાસ ઠરાવ અંગેની આખી વિગતો, કયા મુદ્દાઓ પર ઠરાવ રજૂ કરવાનો, બહુમતી કયા મુદ્દાને મળે છે એ પ્રમાણે ઠરાવની વિગતો દર્શાવવામાં આવતી હોય છે. નોટિસ આપવાની સત્તા કોના હાથમાં હોય છે? આ પણ 1 માર્કનો પ્રશ્ન છે કે નોટિસ અંગે મંજૂરી આપવાની સત્તા છે કંપનીના સંચાલકોના હાથમાં હોય છે. જરૂરી સત્તા મળી હોય તો તે મેનેજિંગ ડિરેક્ટર પણ નોટિસ આપી શકે છે. જો એને સત્તા આપવામાં આવી હોય કે તમે હકદાર સભ્યોને આપણે નોટિસ સભા ભરવાની છે કંપનીની સભા, તો નોટિસ અંગેની મંજૂરી આપવાની ખાસ પ્રકારની સત્તા હોય તો એ કંપનીના સંચાલકોની છે. પણ જો એમને મેનેજિંગ ડિરેક્ટરને એ સત્તા આપવામાં આવેલી હોય તો એ પણ નોટિસ આપી શકે છે. ત્રીજો મુદ્દો, જો કંપની લો બોર્ડ મધ્યસ્થ સરકાર સભા બોલાવે, લો બોર્ડ રાત્રિના સમયમાં અથવા તો એ પ્રમાણે સરકાર જ્યારે સભા બોલાવે, મધ્યસ્થ સરકાર સભા બોલાવે તો તે જવાબદાર અધિકારી અને તેમના વતી નોટિસ આપી શકે છે. નોટિસ આપવાની સત્તા લો બોર્ડને પણ છે, મધ્યસ્થ સરકારને પણ છે અને જવાબદાર અધિકારી વતી પણ નોટિસ આપીને કંપનીના સભ્યોની સભા બોલાવી શકાય છે. સભાની નોટિસ કોને મોકલવામાં આવે છે? આવો પ્રશ્ન પણ થાય છે. તો સભાની નોટિસ કંપનીના દરેક હકદાર સભ્યોને આપવામાં આવે છે. મૃત્યુ, નાદાર તેમજ અસ્થિર મગજના જાહેર થયેલા સભ્યના કાનૂની પ્રતિનિધિ તરીકે આવેલા હોય, હક મળેલો હોય એવી વ્યક્તિને પણ નોટિસ આપવામાં આવે છે સભાની. એટલે કે એ પણ હાજર રહી શકે છે. જેમ કે કંપનીના હકદાર વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે અથવા તો સમય જતાં એ પાર્ટી ઉઠી જાય કે કોઈ ગુનો કરે, ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એને નાદાર જાહેર કરવામાં આવે છે અદાલત દ્વારા, તો પણ. અને તેમજ અસ્થિર મગજના વ્યક્તિ બની જાય, સમય સંજોગ અનુસાર એમાં પરિવર્તન આવે અને અસ્થિર મગજ એનો થઈ જાય તો જાહેર થયેલો એટલે કે એના વારસદાર તરીકે જે વ્યક્તિ હોય એ કાનૂની પ્રતિનિધિ તરીકે જે નિમેલ વ્યક્તિ હોય એ આવે, અથવા વારસદારના જે વ્યક્તિને હક મળેલો હોય તો એવી વ્યક્તિને પણ નોટિસ સભાની આપી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે કંપની ઓડિટર્સને તેમજ ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર અને ઓડિટર્સને પણ બોલાવી શકાય છે.
ચોથો પોઈન્ટ, નોટિસ મેળવવા હકદાર કોઈ પણ વ્યક્તિને પણ બોલાવી શકાય છે. પાંચમું છે, આ એક ભૂલ આવેલી છે, જે વ્યક્તિએ શેર ધારણ કરેલા હોય એ કિસ્સામાં સમયપત્રકમાં જેનું નામ પ્રથમ હોય, એટલે કે જે સંયુક્ત શેર ધારણ કરેલ વ્યક્તિ હોય એમાંથી પ્રથમ જેમનું નામ હોય છે શેર ખરીદનારનું, એને પણ આ નોટિસ મોકલવામાં આવે છે. એટલે અહીંયા ભૂલ છે. અહીંયા સંયુક્ત શેર ધારણ કરેલ હોય તેવા કિસ્સામાં સમયપત્રકમાં જેનું નામ પ્રથમ હોય તે વ્યક્તિને નોટિસ આપવામાં આવે છે એમ કહી શકાય છે. એટલે અહીંયા કંચના મેં એ છે એની જગ્યાએ સંયુક્ત શેર ધારણ કરેલા હોય. સભા નોટિસ ક્યાં અને કેવી રીતે આપી શકાય છે? જો અહીંયા પણ તમારી આવી ગઈ છે, એ સભા આવે છે. સભા નોટિસ ક્યાં અને કેવી રીતે આપી શકાય એવા પ્રશ્ન થાય. તો આ પણ એક ટૂંકો પ્રશ્ન છે, 2 માર્કનો. શેર વર્ષના નોંધાયેલા સરનામે ટપાલ દ્વારા શેર ધારણ કરનાર હોય છે એ શેર હોલ્ડરને વર્ષમાં ક્યારેય પણ સરનામે નોંધાયેલા નોટિસ મોકલવામાં આવે એ પ્રમાણે. બીજું છે, શેર હોલ્ડર્સમાં નોંધાયેલ સરનામે અથવા નોટિસ આપી શકાય છે. એને પણ સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપીને પણ નોટિસની જાણ કરી શકાય છે. એટલે આ રીતે સભા નોટિસ છે એ ક્યાં અને કેવી રીતે આપવામાં આવે છે? તો કે શેર કે ડિબેન્ચર જે બહાર પાડવામાં આવે છે એ નિયમનપત્રમાં નોંધાયેલા, એટલે કે શેર ધારણ કરેલા શેર હોલ્ડર્સને તેમના સરનામે ટપાલ દ્વારા નોટિસ દ્વારા મોકલી શકાય. શેર હોલ્ડર્સમાં નોંધાયેલા જે સરનામાને નોટિસ એને પણ આપી શકાય છે. સ્થાનિક વર્તમાનપત્રો, એટલે કે વર્તમાનપત્રની અંદર સર્ક્યુલર પેમ્પલેટ દ્વારા આપણે ન કહી શકીએ, પણ વર્તમાનપત્રમાં જે સમાચાર પત્રો છે એના દ્વારા જાહેર નોટિસ પણ આપી શકાય છે. નોટિસ અંગે સેક્રેટરીની ફરજો એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ.